બુલડોઝર ચાલ્યા, દિવાલો તૂટી, પણ સવાલોની દિવાલ આજે પણ ઊભી છે। જંગલેશ્વરના ડિમોલિશનની ધૂળ તો બેસી ગઈ, પરંતુ ખર્ચના આંકડાઓનો ધુમાડો હજુ પણ છવાયેલો છે। ક્યાંક બિલોના આંકડા છે તો ક્યાંક તપાસની રાહ છે, ક્યાંક જવાબોની અપેક્ષા છે તો ક્યાંક મૌનનો પડછાયો છે। 39 દિવસ વીતી ગયા, તપાસ કમિટી બની, અધ્યક્ષ બદલાયા, પણ તપાસની ગતિ ક્યાં છે? કરોડોના ખર્ચ, સવાલ વચ્ચે હવે નજર છે એ રિપોર્ટ પર, જે નક્કી કરશે કે હકીકત શું છે અને જવાબદારી કોની છે। ગરીબોના આશિયાના તૂટ્યા બાદ હવે સવાલ છે કે સરકારી તિજોરીના હિસાબનો સવાલ છે। ડિમોલિશન તો પૂર્ણ થયું, પરંતુ વિવાદનું ડિમોલિશન ક્યાં થશે? શું આ એક તપાસનું તરકટ છે? સાંભળીશું આક્ષેપ પ્રતિ આક્ષેપ। જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે, અને જ્યાં તપાસ સમિતિ નિમી છે એ એવું છે કે ઘરના ભુવા અને ઘરના જાગરિયા। તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી એ સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ। તપાસ સમિતિ રચાણી છે ભ્રષ્ટાચાર થયો કે નહીં એ નક્કી કરવા માટેની છે। એના રિપોર્ટના આધારે નક્કી થઈ શકે કે ભ્રષ્ટાચાર છે કે નહીં। કોર્પોરેશનના નીતિ નિયમો છે એમાં સ્પષ્ટપણે કમિશનરશ્રીનો પરવ્યુ હોય છે। તપાસ સમિતિની તપાસનો જે કંઈ રિપોર્ટ આવે એ ચૂંટાયેલી પાંખ પાસે આવતો હોય છે અને મેયર પાસે આવતો હોય છે। 100% આપના માધ્યમથી લાગણી મળી છે, એટલા માટે હું પાછી કમિશનરશ્રીને ચોક્કસથી અનુરોધ કરીશ કે આમાં ઝડપ કરાવે। તો આજ મુદ્દે સવાલ કરીશું અને જવાબ પણ માંગીશું। આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે નેહલ શુક્લ, જેઓ રાજકોટ મેયર છે, અને અર્જુન ચૌહાણ, જેઓ કોંગ્રેસ કોર્પોરેટર છે। નેહલભાઈ, કેવી સ્થિતિ છે? તારીખ પે તારીખ, એવી રીતે અધ્યક્ષ પે અધ્યક્ષ, શું થઈ રહ્યું છે? આટલા દિવસ, 39 દિવસ જેવો સમય વીતી ગયો, નિષ્કર્ષ કેમ નથી આવી રહ્યો? ના, નિષ્કર્ષ નથી આવ્યો એવી કોઈ વાત નથી। સ્ટેન્ડિંગ કમિટી સામે જે બિલ આવ્યું એ બિલ અમે નામંજૂર કર્યું, અને મારા તરફથી કમિશનરશ્રીને પત્ર લખાયો કે આના તપાસ માટે એક આપ કમિટી બનાવો। એ કમિટી એમણે બનાવી, કમનસીબે એના ચેરમેનની બદલી થઈ, એટલે જે કાંઈ એમનો પ્રોગ્રેસ હતો એ ફરીથી નવા ચેરમેન કમિશનરશ્રી નિમે પછી આગળ વધશે। અર્જુનભાઈ, તપાસ કમિટી વારંવાર બદલાઈ રહી છે, શું લાગી રહ્યું છે તમને? શું સ્થિતિ છે? એટલે આ તપાસ ધીમી કરવાનું એક કાવતરું છે, આ તરકટ છે? આમાં દેખાઈ આવે છે 39 દિવસ થયા, 2 વખત કમિટી બની। એક વખત આરએમસી ના જે ડેપ્યુટી કમિશનરને આમના અધ્યક્ષ બનાવ્યા, તો ચોખ્ખું દેખાય છે કે મીંદડીને દૂધ આપ્યું। હવે આરએમસી ના જે અધિકારીઓ અંદર સંડોવાયેલા હોય એ લોકો કેવી રીતે તપાસ કરી શકે? અને બીજી વખત જે અત્યારે પીજીવીસીએલના એમડીને આની અંદર તપાસમાં આપ્યા તો એમને બદલી થઈ ગઈ। તો હવે જેટલા બાકી અધિકારીઓ અંદર છે તે તમામ લોકો આરએમસી ના છે। જી, આપણે આમનો જવાબ લઈ લઈએ। જી, નેહલભાઈ પાસેથી જવાબ લઈ લે। નેહલભાઈ, આટલો સમય કેમ લાગી રહ્યો છે? દરેક વ્યક્તિ, આ મુદ્દો તમે જ ઉઠાવ્યો છે, અમે માનીએ છીએ, પરંતુ છતાં પણ આટલો સમય કેમ લાગી રહ્યો છે? શું આ વાસ્તવિકતા તપાસ ધીમી કરવાની આ એક કાવતરું છે? તપાસ સમિતિમાં સમય ખૂબ ઝડપથી કરવો એવી સૂચના આપેલી છે, પરંતુ કોઈ સ્પેસિફિક સમય મર્યાદા આપેલી નથી હોતી। અને આટલો બધો મોટું જ્યારે ડિમોલિશન થયું ત્યારે અનેક બિલોના કાગળો એમને ચકાસવાના હોય છે, એટલે સમય, અને પ્લસ કાંઈ આ સ્પેશિયલ તપાસ સમિતિ નથી કે તપાસ સમિતિના સભ્યો છે માત્ર આ જ કામ કરે, એ કોર્પોરેશનના પાછી બીજી જવાબદારીમાં હોય છે। એને લીધે સમય જે આપને લાગી રહ્યો છે કે પાસ થાય છે એ કદાચ બની શકે। અર્જુનભાઈ, પાણી બોટલ, નાસ્તા, આવા અનેક બિલ, બરાબર છે, અને ભ્રષ્ટાચારનો જે છે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે। કયા પુરાવા સાથે, આટલા કોન્ફિડન્સ સાથે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે? જે બિલો આપ્યા છે, 2,72,00,000ના બિલ મને આપ્યા છે, જે અત્યારે મેં આ પ્રશ્ન હતો એની અંદર 2,72,00,000નો। અને ભારતની ચોથી જાગીર એટલે મીડિયાએ આ પ્રશ્ન ઉજાગર કર્યો હતો
તો મીડિયાએ ઉજાગર કર્યું હોય તો અંદર કંઈક રંધાણું હોય. અને અમે પણ આ જે બિલ આપ્યા છે કાજુ કતરી 231 રૂપિયાનું એક પીસ, તો આની અંદર ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય જ છે ને. તો 39 દિવસ લેવાની ક્યાં જરૂર છે? જી નેહલભાઈ, વાત તો સાચી છે કે 39 દિવસ લેવાની શા માટે જરૂર છે? અત્યારે અધ્યક્ષ સમિતિને અધ્યક્ષ નથી મળી રહ્યા, તો નિવૃત્ત જજ પણ રાખી શકતા હતા ને. આ મામલો ગંભીર કેટલો છે એ વિષય ચકાસવા માટે જ આપણે તપાસ સમિતિની નિમણૂક કરી છે. બાકી જે ડિમોલિશન થયું છે એમાં જે મેન પાવર વપરાયો છે એ બધા ફિગર્સ જે તે વખતે કમિશનરશ્રીએ જનરલ બોર્ડમાં આખી ઘટનાનું વર્ણન કરેલું હતું. નેહલભાઈ, કેટલા સમયમાં અધ્યક્ષ મળશે? કોર્પોરેશન લેવલે સીધી તપાસ સમિતિ જે મેયરની કે કમિશનરની સત્તા છે એમાં પોતાની લોકલ તપાસ સમિતિ હોય છે, અને આ તપાસ સમિતિના નિર્ણયમાં તમને કંઈક ક્ષતિ દેખાય, સંતોષ ન હોય તો તમે ઉપરની તપાસ સમિતિ નિમી શકો છો. પણ મને સમય જોઈએ છે કે કેટલા સમયમાં અધ્યક્ષ નિમવામાં આવશે, મને સમય આપો. મારી દ્રષ્ટિએ ખૂબ ઝડપથી અધ્યક્ષ નિમાવા જોઈએ, પરંતુ આ પરવ્યુ છે એ સંપૂર્ણતઃ કમિશનરનો છે, કારણ કે મેં એમને તપાસ સમિતિ રચવાનું કીધું છે અને કોર્પોરેશનના નિયમ અનુસાર તપાસ સમિતિ રચી અને મને રિપોર્ટ સબમિટ કરશે. તમે જે રીતે કહ્યું કે વાંધો નહીં, જે કમિશનર જે છે તે અત્યારે રજા પર છે, પરંતુ મને પાક્કો સમય લાગશે, કારણ કે તપાસમાં પણ કેટલો સમય લાગશે? કેટલા સમયમાં અધ્યક્ષ આવશે? બસ, તો કમિશનર રજા ઉપર છે, આવશે એટલે હું ફરીથી એમને આગ્રહ કરીશ કે ભાઈ આ પાના ઉપર ઝડપથી નિર્ણય લ્યો, અને ખરેખર ટૂંક સમયમાં જ થઈ જશે. જી અર્જુનભાઈ, જે રીતે અત્યારે જો તપાસ કમિટીનો રિપોર્ટ અત્યારે અધ્યક્ષ મળી જાય છે, તપાસ કમિટીનો રિપોર્ટ જે રીતે આવે છે, તો આ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ કોંગ્રેસનું શું હશે? અત્યારે તો કોંગ્રેસ શું વિચારી રહી છે? કેટલો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે? કોંગ્રેસે આ જ્યારે જનરલ બોર્ડ હતું ત્યારે આ પ્રશ્ન ઉજાગર કરવા માટે ત્યારે પણ ધરણા કર્યા હતા, અને અમે સતત રાજકોટની જનતાના પ્રશ્ન રૂપિયા ગેરકાયદેસર ન જાય એટલા માટે સતત લડતા લેશું, જ્યાં સુધી જે જવાબદારો છે જેને આ ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોને સજા ના મળે ત્યાં સુધી. જી, જે રીતે નેહલભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો, અત્યારે આ મુદ્દો પણ તમે ઉઠાવ્યો, અત્યારે એક બાદ એક સમય વીતી રહ્યો છે, એક મેયર તરીકે તમારી જવાબદારી નથી શું? નહીં, જવાબદારી જે કમિશનરશ્રી તપાસ સમિતિ રચશે એનો રિપોર્ટ મારી જ પાસે આવશે, પણ જ્યાં સુધી તપાસ સમિતિનો કોઈ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ એક તારણ ઉપર પહોંચી જવું એ તપાસ સમિતિની અવહેલના જેવું છે. એટલે અત્યારે તો નેહલભાઈ વાત કરું ને તો તપાસમાં તરકટ લાગી રહ્યું છે, કારણ કે અધ્યક્ષ બદલાઈ રહ્યા છે, સમય વીતી રહ્યો છે, એટલે તમે એવું માનતા હોય કે કદાચ અત્યારે મીડિયા આ વસ્તુ ઉઠાવી રહી છે અને ધીરે ધીરે સમય થશે એટલે ભૂલી જશે, તો એ વસ્તુ ખોટી છે, કારણ કે સંદેશ ન્યૂઝ આ વસ્તુ નહીં ભૂલે અને જવાબ તો માંગશે જ તે, એટલે તપાસમાં તરકટ અત્યારે દેખાઈ રહ્યું છે. ના ના, તરકટ જેવું નથી. મેં આપને ફરીથી એકવાર કહું, આપના માધ્યમથી કોઈના મનમાં આવું લાગતું હોય તો એમને પણ સ્પષ્ટતા થાય કે આ પૂર્ણ સમયના સભ્યોની તપાસ સમિતિ નથી. જે લોકો ડેપ્યુટી કમિશનરના ચાર્જમાં છે એ લોકો અને બાકીના જે કોર્પોરેશનમાં કામ કરી રહ્યા છે, જેમની આ જવાબદારી છે, એ લોકોની તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિના કાર્ય સિવાયના રોજબરોજના જે કંઈ કાર્ય સોંપવામાં આવે છે એ પણ કરે છે અને સાથોસાથ આની તપાસ પણ કરે છે. માટે આપના લેવલે આપને કે બાકીના લોકોને એવું લાગતું હોય કે મોડું થઈ રહ્યું છે. જે અર્જુનભાઈ, તપાસ કમિટીના અધ્યક્ષ બદલાય છે, આ વહીવટી પ્રક્રિયા હોય તો રાજકીય દખલગીરી છે કે કયા આધારે તમે જે રીતે કહી રહ્યા છો અત્યારે જે સ્થિતિ છે તેને લઈને? આજે બબે અધ્યક્ષ બદલતા હોય તો કંઈક તો રંધાણું છે ને. તો જો 39 દિવસમાં બબે અધ્યક્ષ બદલે અને રિઝલ્ટ ન આવે તો કાંઈક રંધાય છે. જી, હવે આપણે જી અર્જુનભાઈ,
અત્યારે જે સ્થિતિ છે, અત્યારે કોર્પોરેટરો એટલે શાસક પક્ષના જ કોર્પોરેટરો શું કહી રહ્યા છે આપણે વચ્ચે એ સાંભળીશું થોડું. કોઈ વાત કે નહીં કરું. અરે લોકો સવાલ પૂછે છે. ના ભલે સવાલ પૂછે, મારે કોઈ રિપ્લાય આપવો નથી. સોરી. અરે હસવાની વાત નથી. જે આ વધુ બિલ મૂકવામાં આવ્યા છે, આ તપાસ હજી થઈ નથી. 39 દિવસ વીતી એ ગયા. અમારા આવા પેલાનો ઘટના છે એના વિષયમાં મને કઈ માહિતી નથી. પર તપાસ કમિટી તો તમે આવ્યા પછી બની ના છે. ના ભાઈ પ્લીઝ ના, મારે કોઈ વિષયમાં વાત નથી. કેતનભાઈ, તમારી નવી લોબી આવી, બહુ સારું કામ કર્યું. 39 દિવસ થઈ ગયા પણ હજી તપાસ કમિટી બનાવી, આગળ કઈ કામ તો થતું નથી. તપાસ કરી લઈએ અત્યારે ક્યાં કમિટીની તપાસ પહોંચી છે એ જાણીને આપને. પણ અધ્યક્ષ જ નથી, શું તપાસ થશે? 39 દિવસ વીતી ગયા. વાત સાચી છે પણ તપાસ કમિટીમાં ક્યાંક ને ક્યાંક કંઈક પ્રોબ્લેમ હશે અને શું છે એ જોઈને આપને કહીએ. દર વખતે આ જ સરકારી જવાબ હોય છે, જોઈ લેશું, કાર લેશું. 39 દિવસ થઈ ગયા બાપુ. સાચી વાત છે આપની. આ હસવાની વાત નથી, આ ગંભીરતા છે. જંગલેશ્વર ડિમોલેશન બહુ સારું કામ છે પણ એમાં જે ખોટા બિલ મૂક્યા હતા, વિડીયોગ્રાફીના, પાણીની બોટલના, કે પછી જમવાના હોય કે કાજુ કતરીના હોય, એ તપાસનો વિષય છે. તપાસ થઈ જશે એટલે આપને જાણ કરવામાં આવશે. અમારી વાત સાચી, તપાસનો જ વિષય છે પણ તપાસ તો થવી જોઈએ ને, કોઈનું દબાણ નથી ને. જોઈ લે તપાસમાં શું આવે છે એ આપને જણાવશું. રોશનીના સંદર્ભમાં કઈ ચર્ચા કરવી તો કરીએ. ઘણા બધા દિવસો વીતી ગયા છે પરેશભાઈ, તપાસ થતી નથી. તમે કોર્પોરેટર તો છો ને, ચૂંટાયેલા, તમે જવાબદાર વ્યક્તિ તો છો ને. 100% સાચી વાત છે. આજે તમે વિષય મૂક્યો છે, આજે હું ચર્ચા કરી અને આપણે જણાવી. વિષય તો સારો છે ને, સાચું છે એટલે જ અમે લઈને આવ્યા છીએ, પણ 39 દિવસ થઈ ગયા હજુ તપાસ નથી થઈ. સાચી વાત છે. હું આજે મેયરશ્રીના ધ્યાને પણ મૂકીશ. એવું તો નથી ને કોઈ દબાણ કરતું હોય આ તપાસ કમિટીને? આ હાલના તબક્કે એવું મને કઈ દેખાતું નથી કોઈ દબાણ હોય. તમે જયારે મેયર હતા, આ જે ખોટા બિલ મૂકવામાં આવ્યા છે, મોટા બિલ મૂકવામાં આવ્યા છે, તે હાલની લોબી અટકાવી દીધા છે. તપાસ કમિટી બનાવી પણ તપાસ તો થતી નથી, શું કહેશો? તપાસ સમિતિનો નિર્ણય માનનીય કમિશનર દ્વારા લેવાતો હોય છે. અને તપાસ સમિતિ જ્યારે બનેલી હોય છે ત્યારે ચોક્કસ તપાસ એમાં કરવાની થતી જ હોય છે. અને જે કાંઈ એમના અધ્યક્ષ તપાસ સમિતિના જે બદલા છે એ નવા અધ્યક્ષ નક્કી થઈને એમને ચોક્કસ જે કાંઈ આ વિષયમાં તપાસ છે એ તપાસ કરીને જે એમના માટે જવાબદાર હોય. ચર્ચાને આગળ વધારીએ. અર્જુનભાઈ, જે રીતે કોઈ પણ અધિકારીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તો તેની બદલી થઈ જાય છે, તો શું તેની જવાબદારીમાંથી તે મુક્ત થઈ જાય છે અથવા તો તે જવાબદારી બદલવામાં આવે છે? આ વસ્તુ જનતા જાણવા માંગે છે. આની અંદર એવું છે કે આવા કોઈ પણ ભ્રષ્ટાચારની અંદર જ્યારે તપાસ સમિતિ નીમવામાં આવે છે ત્યારે અધિકારીઓની જે તપાસની હંમેશા થિયરી રહી છે એ બહુ ઢીલી હોય છે અને બહુ સમય લાગતો હોય છે વારંવાર જ્યારે ભ્રષ્ટાચાર થયો ત્યારે. તો આની અંદર તો બે અધિકારી બદલા છે. તો રાજકોટની જનતા છે એ રાજકોટની જનતા આ જે ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર કરી અને સામે લાવવા માટે રાજકોટની જનતા તલપાપડ છે. રાજકોટની જનતા ઈચ્છે છે કે જે લોકો જવાબદાર છે એ તમામ લોકોને સજા થવી જોઈએ, કે આ રાજકોટની જનતાના ટેક્સના પૈસા છે. જે અર્જુનભાઈ, આમાં પ્રશ્ન એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે કે અધ્યક્ષ ખુદ ના પાડી દે, કોઈ પણ દબાણ અથવા તો તેના પર કોઈ વસ્તુ ના આવે એવું. બની શકે એમને પણ રાજકીય દબાવ હોય કદાચ, તો થઈ શકે. તો એના માટે પોતે પણ ઘણી વખત આ જે કમિટીના અધ્યક્ષો હોય છે એ છોડી દેતા હોય છે, કેમ કે એમને પણ આની ગંધ આવી ગઈ હોય છે ભ્રષ્ટાચારની, તો એમ છોડી દેતા હોય છે. એટલે મોટો વસ્તુ એ છે કે અત્યારે તો અધ્યક્ષને લઈને જ વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ અધ્યક્ષ નિમાઈ ગયા પછી તપાસમાં કેટલો સમય લાગે છે? જો ખરેખર આ ભ્રષ્ટાચાર ઉજાગરો કરવું હોય તો 48 કલાકમાં ઉજાગર થઈ જાય. 39 દિવસ ના હોય કોઈ પણ ભ્રષ્ટાચારને, કેમ કે આવા બિલ ચેક કરવાના છે, શું ભાવે આપ્યું છે એ બધું ચેક કરવાનું છે. આટલો બધો સમય શાનો? રાજકોટની જનતાને જે સવાલ છે રાજકોટની જનતાનો કે ભાઈ આ ભ્રષ્ટાચાર થયો છે તો એને ઉજાગર કરો અને જવાબદારોને સજા કરો.
એટલે અત્યારે આટલો સમય ભ્રષ્ટાચાર ખાલી સામે લાવવામાં આટલો સમય બે અધ્યક્ષ જે છે તે બદલાઈ ચૂક્યા છે, ભ્રષ્ટાચાર છે કે નહીં તેની તપાસમાં આટલો સમય વિપક્ષ તરીકે શું માંગ? અને અમને વિપક્ષ તરીકે કોંગ્રેસની પાર્ટી અને હું વોર્ડ નંબર 16ના કોર્પોરેટર તરીકે વિપક્ષ તરીકે અમે એવું માનીએ છીએ કે આટલો સમય લાગી રહ્યો છે એટલે આ ઘીના ઠામમાં ઘી પાછું પડી જશે અને ખરેખર આમાં એવું નથી દેખાતું કે આ જે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે એ લોકોને સજા થાય. જી, એક વિપક્ષ તરીકે અત્યારે તમે ભ્રષ્ટાચાર સામે કરવું હોય તો ટ્રિપલ એન્જિન સરકાર છે, ટ્રિપલ એન્જિન સરકાર છે તો કોણ રોકી શકે તપાસ કરવી હોય તો? અત્યારે સજા અત્યારે ઉજાગર થઈ ગયું હોય ને. જી અર્જુનભાઈ, અત્યારે તમે ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ અત્યારે અવાજ ઉઠાવી રહ્યું છે, પુરાવા પણ બતાવી રહ્યું છે, પરંતુ જે લોકોના ઘર તૂટ્યા છે તેને લઈ અને કોંગ્રેસ અત્યારે તેના પુનર્વસન માટે અથવા તો તેને લઈને કોંગ્રેસે કયા પગલા ભર્યા કે તેમને કયા પ્રકારના તેમની બહાર આવ્યા? જે લોકોના મકાન પડ્યા છે એના માટે કોંગ્રેસ લડે છે અને કોંગ્રેસે અમે આરએમસી ને રાજકોટ મહાનગરપાલિકાને જે લોકોનું ડિમોલેશન થયું, જે લોકોના મકાન પડ્યા છે એને ક્વોટર મળે, આરએમસી ક્વોટર આપે, એ લોકોની પુનર્વસવાટ માટે ન્યાય આપે, એના માટે અમે લડીએ છીએ. જી, એટલે આ પૂરા મામલામાં તમને શું લાગે છે કે કેટલો ભ્રષ્ટાચાર થયો? કમિશનરે મને જવાબ આ લોકોએ મને 2,72,00,000 રૂપિયાના બિલ આપ્યા છે, પણ આ મીડિયા તરફથી જાણવા એવું મળે છે કે 4 કરોડની ઉપરની રકમ છે એવું મળ્યું છે. તો ભ્રષ્ટાચાર આની અંદર મોટો છે. જી, તપાસને લઈને જ આપણે નેહલભાઈને પૂછી લઈએ. નેહલભાઈ, મને તપાસ અધ્યક્ષ નિમ્યા પછી હવે તપાસમાં કેટલો સમય લાગશે કે તેમાં પણ એક પછી એક ઢીલી કામગીરી તમારી સામે આવતી રહેશે? તપાસ સમિતિ કેટલો સમય લેશે તો મારે માહિતી લઈને આપને હું કહી શકું, પરંતુ જે ચેરમેન નિમવાની વાત છે એ તુરંત જ હું કમિશનરશ્રીને અનુરોધ કરીશ અને એવો નિમશે. અર્જુનભાઈ, અંતિમ લક્ષ્ય શું છે તમારા લોકોનું, વિપક્ષનું? અત્યારે જંગલેશ્વર ડિમોલિશન વિવાદ ચાલી રહ્યો છે તેમાં કાર્યવાહી, ખર્ચ વસૂલાત કે પછી રાજકીય વિરોધ થયું છે એ લોકોને ન્યાય મળે નહીં. રાજકીય વિરોધ નથી. આ રાજકોટની જનતાના પૈસા છે અને રાજકોટની જનતાના પૈસા રાજકોટની જનતા માટે વપરાય એના માટેની અમારી આ લડત છે. અને ક્યાંક ને ક્યાંક આજે તમારા પુરાવા છે, ત્યારબાદ તપાસ કમિટી રચાય છે અને અધિકારીઓ નિર્દોષ સાબિત થાય છે કદાચ, તો પછી કોંગ્રેસના પગલા શું હશે? કોંગ્રેસ લડતી આવી છે અને કોંગ્રેસ લડશે. જી નેહલભાઈ, ભ્રષ્ટાચાર સાબિત થયો તો? ભ્રષ્ટાચાર થયો હોય તો સરકારે કાયદા આપ્યા જ છે, બધા જ કાયદાનો એ કામગીરી કરવી જ પડે. તો જે જવાબદાર કંઈ ફેવર અનફેવર ચાલે એમ જ નથી. જી અર્જુનભાઈ, કાયદા પર અત્યારે કહી રહ્યા છે નેહલભાઈ કે તેના પર તેને ભરોસો છે કે ભ્રષ્ટાચાર સાબિત થયો તો કાયદા છે જ, એટલે હવે આ વાત ઉપર તમે શું કહેશો? કાયદા તો છે જ, પણ યોગ્ય તપાસ થાય અને ખરેખર ન્યાયિક તપાસ થાય તો સજા થવી જોઈએ ને. જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોને સજા થવી જોઈએ. એટલે કાયદો તો છે જ. જી, અને મેયર કહી રહ્યા છે કે તપાસની માહિતી મ્યુનિસિપલ કમિશનરને છે, જે તપાસ કરવામાં આવી તેની માહિતી તેની પાસે છે. તો તમને શું મહાનગરપાલિકાની તપાસ પર, પ્રક્રિયા પર વિશ્વાસ છે ખરી? આમાં એવું છે, તપાસ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોને આમાં તો ખરેખર ગુજરાત સરકારે કમિટી રચવી જોઈએ, સમિતિ રચવી જોઈએ
અને ઉચ્ચ કક્ષાની સચિવ કક્ષાના લોકોને આમાં આ સમિતિ રચવી જોઈએ, તો ભ્રષ્ટાચાર તો કાંઈક તપાસ થશે. બાકી તો આ 39 દિવસ વયા ગયા, હજી બીજા 39 દિવસ વયા જશે. અને જ્યારે મહાનગરપાલિકાના જે લોકોને જવાબદારી આપી છે એ લોકો શું તપાસ કરશે? અને જ્યારે આ ગેરકાયદેસર બાંધકામ, અત્યારે જેવું કહે છે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ થતું હતું ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસ ક્યાં હતી? ગેરકાયદેસર બાંધકામ આ કોઈ નવું હતું નહીં. ગેરકાયદેસર આ સરકારી જમીન હતી, તો આ 30 વર્ષથી ભાજપની સરકાર છે. પણ વિપક્ષમાં તો હતા ને તમે પણ કેમ ના અવાજ ઉઠાવ્યો? અમે વિપક્ષ તરીકે જ્યારે જ્યારે જરૂર અમારી ભૂમિકા નિભાવવાની છે અમે નિભાવી જ છે, અમે લડીએ જ છીએ. અમે 30-35 વર્ષથી વિપક્ષમાં છીએ, તો અમે અમારી ભૂમિકા વિરોધ કરીને નિભાવીએ છીએ. જી, કોઈ વાંધો નહીં. એટલે આશા છે કે આવું ભ્રષ્ટાચાર થયા પછી હવે વિપક્ષ ભૂમિકા ન નિભાવે, પરંતુ જ્યારે આ ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યારે પણ ભૂમિકા નિભાવે તેવી આશા છે. આપ તમામ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આભાર. ડિમોલિશન પૂરું થઈ ગયું, પરંતુ વિવાદ હજુ પણ યથાવત છે. અધ્યક્ષ વિનાની તપાસ કમિટી, કરોડોના ખર્ચ પર સવાલો અને જવાબદારી નક્કી થવાની રાહ. હવે નજર તપાસના અંતિમ રિપોર્ટ પર છે. આખરે દોષિતો સામે કાર્યવાહી થશે કે આ મામલો પણ ફાઇલોમાં જ દટાઈ જશે? આ સવાલોના જવાબની રાહ હવે સમગ્ર રાજકોટ જોઈ રહ્યું છે. નમસ્કાર.